ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર અને પોલીસ પર અત્યારે આકરા પ્રહારો કર્યા છે અને ગંભીર આક્ષેપો જે છે લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અને ચૂંટણી પહેલા પાર્ટી દરેક હોય છે તે એક્ટિવ મોડમાં જોવા મળતી હોય છે અને હવે તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ જે રીતે અત્યારે સક્રિય જોવા મળી રહી છે અને એવામાં અત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા એવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે આપ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક ફસાવાનું કાવતરું જે છે એ ભાજપ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા કાર્યકર્તાઓને આડકતરી રીતે જે છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને આમ કરીને ભાજપ કંઈ પણ ષડયંત્ર રચીને આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં હરાવવા માટે અત્યારે કોઈ પણ કાવતરું જે છે રચી રહી છે તેવા આક્ષેપો ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે. સૌપ્રથમ સાંભળી લઈએ તેમણે વધુમાં શું કહ્યું છે. વાહ ભાઈ વાહ. નમસ્કાર મિત્રો, રાતના 11:30 વાગ્યા છે અને એક મહત્વની બાબતની જાણકારી ગુજરાતભરના લોકોને આપવા માટે આ લાઈવ કર્યું છે. છેલ્લા 20 દિવસથી જબરજસ્ત FIRનો મારો ભાજપે ચલાવ્યો છે, કેમ કે એ લોકો હવે ડરી ગયા છે અને ચૂંટણી હારી જવાની ભયંકર બીક લાગી ગઈ છે અને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈ અને પોલીસનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. વિસાવદરમાં FIR થઈ, સુરેન્દ્રનગરમાં FIR થઈ, અમદાવાદમાં થઈ, સુરતમાં 2 FIR થઈ, તાપી, વલસાડ, ડાંગ, ધરમપુર, પાલનપુર, ડીસા, પાટણ, મહેસાણા બધે જ FIR વાળી ચાલુ થઈ. જાણે કે ભાજપની સરકારે અમારી સામે યુદ્ધ જાહેર કર્યું હોય, ઈરાન અને અમેરિકા જેવું, એવી રીતનો માહોલ કર્યો છે. રોજ ઉઠીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 2-5 FIRઓ થાય છે. 30 અને બધી જ FIRઓમાં એક જ પેટર્નથી FIR થાય છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં. 30 તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પવનકુમાર અને જગદીશ શર્મા અમારી સાથે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની નેશનલ ટીમના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની વિવિધ જવાબદારી ઉપર કામ કરી રહ્યા છે. 30 તારીખે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના પવનકુમાર અને જગદીશ શર્મા પોતાના એક પાર્ટીના કામથી જતા હતા, તો એક વ્યક્તિ છે, ભાજપનો કાર્યકર્તા છે, એણે સામેથી આવી અને સહેજ અમસ્તી સ્કૂટી અડાડી. કોઈને નુકસાન નથી થયું, કોઈને ઈજા નથી થઈ, ખાલી ટચ થઈ સ્કૂટી અને બોલાચાલી કરી, સ્કૂટી ટચ કરી અને પછી બોલાચાલી કરી અને મારવા લાગ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને. કેમ કે આ બધા કાર્યકર્તાઓ નેશનલ ટીમમાંથી છે, ગુજરાતના નથી, બીજા રાજ્યના છે, પણ અહીંયા અત્યારે અમારી પાર્ટીમાં સોંપેલી જવાબદારી નિભાવે છે. જેમ ભૂતકાળમાં હું મહારાષ્ટ્રમાં કામ કરતો હતો 1.5 વર્ષ સુધી, એવી રીતે હવે પછી સ્કૂટી અડી અને પછી પથ્થરો માર્યા, ધોકા માર્યા અને પછી મારનારા વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન જઈ અને 307 પ્રમાણેની FIR લખાઈ નાખી ઉદ્યોગનગર નવાગઢ પોલીસ સ્ટેશન જેતપુરમાં 30 તારીખે. હવે જેતપુર પોલીસે મારનારા ગુંડા ભાજપના છે એની ફરિયાદ લખી અને જે લોકોને માર વાગ્યો છે એમને આરોપી બનાવી દીધા. 31 તારીખે બીજો એવો બનાવ બન્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અમારા કાર્યકર્તા છે દીપકસિંહ બપોરે 3 વાગ્યે 2 વ્હીલ લઈને જતા હતા, ત્યારે અચાનક ભાજપના એક લફંગાએ ઓવરટેક કરી ગાડી અને નોર્મલ ગાડી ટચ થયા પછી તરત જ અમારા કાર્યકર્તા દીપકસિંહને માર્યો, ધોકા માર્યા અને ખૂબ એને ઈજા પહોંચાડી અને દીપકસિંહની વિરુદ્ધમાં પણ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એને જેલમાં પૂરી દીધો. 31 તારીખે જામનગર સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આવી ઘટના બની કે એક ગાડી આવી અને અમારા કાર્યકર્તા જે છે આલોકસિંહ એની સાથે ગાડી અથડાવી અને ગાડી અથડાવીને પછી એને માર્યો એટલે તરત જ પોલીસ આવી ગઈ અને પોલીસે 307ના ગુનામાં નવીન કકરાણ, મુન્ના કુમાર, આલોકસિંહ, પુનિતરાજ અને પ્રિયવ્રત આટલા કાર્યકર્તાઓ છે અમારા, એમને જેલમાં પૂરી દીધા. આવી રીતે સુરતની અંદર પણ ગાડી અથડાવી અને સામાન્ય મામૂલી ગુનામાં જેલમાં પૂરી દીધા. આવી રીતે અમદાવાદમાં પણ. એટલે આખા ગુજરાતની અંદર એક પેટર્નથી આ ભાજપના કાયર, ડરપોક, નમાલા લોકોએ અત્યારે FIR યુદ્ધ ચાલુ કર્યું છે અમારી સામે. જોકે એનો મજબૂત જવાબ અમે આપીશું. આ તો અડધી રાત્રે લોકોને માહિતી આપીએ કે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર
આમ આદમી પાર્ટી માટે કામ કરતા જે અમારા પ્રભારીઓ છે, લોકસભાના ઇન્ચાર્જ જે છે, એ બધા જ લોકો ગાડી અથડાવવાની, પછી માર મારવાનો અને તરત જ પોલીસ આવી જાય, ક્રાઇમ બ્રાન્ચ, ફગડ વગેરે વગેરે, અને તરત જ 307 પ્રમાણે ગુનો દાખલ કરી જેને માર વાગ્યો હોય એને જ એરેસ્ટ કરી લેવામાં આવે છે. આવી હમણાં લગભગ 15 જેટલી એફઆઈઆરો થઈ, જેની ડિટેલમાં વિગત આવનારા 1-2 દિવસમાં અમે પાર્ટી તરફથી જાહેર કરીશું કે આખા ગુજરાતમાં એક પેટર્નથી એફઆઈઆરો નોંધવામાં આવી રહી છે કે જેમાં પહેલા ગાડી ભટકાડવાની, પછી માર મારવાનો અને તરત પોલીસ પણ ભેગે જ આવે. ફરિયાદી ભાજપનો માણસ હોય અને આરોપી આમ આદમી પાર્ટીના અમારા અન્ય રાજ્યમાંથી આવતા કામ કરતા પ્રભારીઓ હોય છે. એટલે આ વસ્તુ એવું બતાવે છે કે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો છે અને આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે રોકવાની કોશિશ થઈ રહી છે. ગુજરાતમાં આવા પ્રકારની એફઆઈઆર વાળી કરવી, એફઆઈઆરથી ચૂંટણીઓ લડવી એ બિલકુલ વ્યાજબી વાત નથી. આની સામે આમ આદમી પાર્ટી લડવાની છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ આવો ઘટનાક્રમ બન્યો છે એની સામે રાજકીય લેવલથી લઈ લીગલ લેવલ સુધી બધી જ જગ્યાએ લડાઈ આપવાની છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયા દ્વારા એક વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા પોલીસનો દુરુપયોગ જે છે કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ કે ગોપાલ ઇટાલિયા દ્વારા અનેકવાર જે છે રજૂઆતો કરવામાં આવી છે અને વાત કહેવામાં આવી છે કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે. અધિકારીઓ જે છે તે નેતાઓના ઈશારે જે છે કામ કરી રહ્યા છે અને તે જ મામલામાં હવે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ચૂંટણી જીતવા માટે કે ભાજપ આપ કાર્યકર્તાઓને ફસાવી ખોટી ફરિયાદો જે દાખલ કરી છે, જે કે ચૂંટણી સમયે અત્યારે જે છે નેશનલના કાર્યકર્તાઓ જે છે અહીંયા ગુજરાતમાં આવ્યા છે ને તેવા સમયમાં અત્યારે કાર્યકર્તાઓને જે છે ફસાવવામાં આવી રહ્યા છે, તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદો જે છે દાખલ કરવામાં આવી રહી છે. આવું ષડયંત્ર ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે અત્યારે કરવામાં આવી રહ્યું છે. હવે વાત જોવાની રહેશે કે આમાં આરોપો કેટલા સાચા છે, પરંતુ ચૂંટણી પહેલાં આવા વિવાદો સામે આવવા તે ભાજપ માટે ચિંતાનો આગામી સમયમાં વિષય ના બની જાય. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.